હોળી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે કાઉન્સિલર આશીષ જોશી દ્વારા સભામાં રજૂઆત કરવામાં આવી હતી। 18મી જાન્યુઆરીના રોજ હરની હોળી દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। જો કે 1 વર્ષથી ન્યાય માટે માંગણી કરતા મૃતકોના પરિવારજનોને હજુ ન્યાય મળ્યો નથી। સમગ્ર મામલે શરૂથી જ પરિવારજનોના પડખે રહેલ કાઉન્સિલર આશીષ જોશી દ્વારા પાલિકાની સભામાં રજૂઆત કરી હતી। મૃતકોના પરિવારજનો માટે કોઈ રકમ જાહેર કરાય તેવી રજૂઆત કરી હતી। અધિકારીઓ પર પેન્શન કપાતના જ પગલાં લેવાયા છે, તેને લઈ દુઃખદ બાબત ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષ દરમિયાન મૃતકોના પરિવાર સાથે રહી તેમના દુઃખો જાણ્યા છે, તે આધારે તમામ સભાસદો અને મેયરને રજૂઆત કરી હતી। શાળા તરફથી પણ સારી વર્તણૂક થઈ નથી, દોષિત અધિકારીઓ અંગે પણ કાર્યવાહી કરાય તેવી પણ રજૂઆત કરી હતી। સભામાં કરેલ રજૂઆત સંદર્ભે કાઉન્સિલર આશીષ જોશી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આ 18 તારીખે બોટકાંડને વર્ષ પૂરું થયું ત્યારે 1 વર્ષ પૂરું થયું ત્યારે આ પરિવારને આખું વર્ષ દરમિયાન ન્યાય તો મળ્યો નહીં, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર તરફ અને શાળા તરફથી જે ઘા મારવામાં આવ્યા હતા એની મેં આજે રજૂઆત માન્ય મેયરશ્રીને પણ કરી છે અને તાત્કાલિક ધોરણે કોર્પોરેશન તરફથી કોઈક એવી રકમ જાહેર કરવામાં આવે કે આ લોકોના દુઃખને કોઈક અંશે આપણે એમના ઘા પર કોઈક અંશે આપણે રાહત આપી શકીએ। અનમોલ બાળકો હતા, કોઈ રકમ તો હોય જ નહીં, પણ આપણી માનવતાની દ્રષ્ટિએ જવાબદારી છે અને અધિકારીઓ પર 1 વર્ષ પછી ફક્ત પેન્શન કપાતના જો પગલાં લેવામાં આવે એ પણ દુઃખદ બાબત છે અને એ અધિકારી જેને આપણે ફરિયાદી બનાવ્યો છે, એટલે આ બધી જ બાબતે આ કેસની દશા દિશા બગડી રહી છે કે 1 વર્ષ પછી કોર્પોરેશન તંત્ર ફરિયાદીને જ દોષિત ઠેરવીને એને પેન્શનની સજા કરે છે કે 5000 કપાત આજીવન માટે। આ બધી જ 1 વર્ષ દરમિયાન એમની જોડે વિતાવેલા સમયને એમના દુઃખો જે જાણ્યા છે એમની સાથે રહીને એના આધારે આજે મેં તમામ સભાસદોને અને માન્ય મેયરશ્રીને એમને જણાવ્યું છે કે શું એમના પર પીડા વીતી છે, કેવી રીતે એમના પાછલા વર્ષના એક તહેવારો એમને મનાવ્યા છે એમના દીકરા દીકરી ખોયા હોય એની યાદમાં। ત્યારે બહુ દુઃખદ ઘટના છે કે 17 18 વર્ષે જેના ત્યાં બાળકનો જન્મ થયો અને આપણા કોકની ભૂલના કારણે એ બાળકો જતા રહ્યા હોય અને પરિવારના શાળા તરફથી કોઈ સારી વર્તણૂક એમની જોડે ના થઈ હોય, શાળા લખીને આપતી હોય કે અમારો કોઈ આમાં લાયબિલિટી નથી, એટલે બહુ દુઃખદ એમની જોડે ઘટનાઓ બની પાછલા 1 મહિનામાં। માટે આજે મારે ફરીથી ઉગ્ર અને ભાવુક થઈને રજૂઆત કરવી પડી। હું સ્પષ્ટપણે એવું માનું છું કે જો કમિશનરે તપાસમાં કોઈ અધિકારીઓને દોષિત ઠેરવ્યા હોય તો કમિશનરશ્રીની જવાબદારી એ પણ બને છે કે વડોદરા શહેરમાં આ મહામૂલી જમીન પીપીપી મોડલથી આપી દેવામાં આવી છે અને એમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર તો અત્યારે FIR થઈ ચૂકી છે, પણ જે જવાબદાર અધિકારીઓ છે એ પણ ગુનેગાર છે અને એના પર કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર અલગથી FIR નોંધાવે એવી મેં સ્પષ્ટ માંગણી કરી છે। જી, હવે આ માંગણીને લઈને જ્યારે કોઈ સામેથી પરિણામ નહીં આવે તો આગળ તમારી કોઈ અમે આગળ જઈશું। જે કમિશનરશ્રીએ તપાસ હાથ ધરી છે એ આગળ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ કહીશું કે કમિશનરે આટલા લોકોને જો દોષિત ઠેરવ્યા હોય તો ખાલી પેન્શન કાપવાથી એમની સજા માફ નથી થતી। એમને જે ગુનો કર્યો છે એ આ શહેરની મામૂલી જમીન વેચી છે, આ શહેરના જે ભવિષ્ય હતા એવા 12 બાળકોને 2 શિક્ષિકા શહેરે ગુમાવ્યા છે, એ પણ ફક્ત ને ફક્ત આમની અને કોન્ટ્રાક્ટરોની અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ થયું છે। એટલે 100% એમના પર FIR થવી જોઈએ, ગુનો નોંધવો જોઈએ। કમિશનરે તપાસ કરીને ફક્ત ખાતાકીય તપાસ એ નથી હોતી, પોલીસ ફરિયાદ પણ